આજના એક સમયની વાત કરું કે મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓ પાસે એક એવું નોલેજ હોય છે કે ભાઈ ચલો કોઈ આપણે વાત કરીએ કે બાર સાયન્સ પૂરું થયું તો સાયન્સ પછી કે ભાઈ મારે મિકેનિકલ એન્જિનિયર લેવું છે, સિવિલ એન્જિનિયર લેવું છે, ઈસી લેવું છે, મારે કોમ્પ્યુટર એન્જિનિયર લેવું છે, મારે એઆઈ લેવું છે. તો અને આ બાજુ ધારો કે બાયોલોજી સાથે પૂરું થયું તો એમબીબીએસ, બીએએમએસ, બીએચએમએસ, બીડીએસ લેવું છે, બીએસસી નર્સિંગ લેવું છે, આ બધા અલગ અલગ ફિઝિયોથેરાપી લેવું છે. આ બધા એના કદાચ ના લેવું હોય તો પછી તમે કરો છો બીએસસી કરો છો. ધારો કે કોમર્સ પૂરું કર્યા પછી આપણે બાર કોમર્સ પૂરું કર્યા પછી એમ કે ભાઈ મારે સીએ, સીએસ, આરસીડબ્લ્યુ લેવું છે, બરાબર, બીબીએ લેવું છે, એમબીએ લેવું છે, સાથે સાથે બીકોમ કરવું છે. આ બધા કોશિશમાં ધારો કે આપણે આ સાથે પૂરું કર્યું છે તો એના પછી ભાઈ તમારે સાયકોલોજીસ્ટ ડૉક્ટર બનવું છે, બરાબર, સોશિયોલોજીસ્ટ બનવું છે, કે તમારે બીએ કરવું છે. એના પછી બીજા અધર કોર્સિસ હોય છે, ધારો કે અત્યારે પીટીસીનો કોર્સ છે, બરાબર. તો આ બધા લઈ અને તમારો ફોકસ હોય છે, પણ એ ગુડ છે તમારું ફોકસ. પણ મારું તો અહીંયા એક એવું કહેવા માંગુ છું કે તમે એક ઉપર ડિપેન્ડન્ટ ના રહો, એક ઉપર નિર્ભર ના રહો. ચાહે ઘણા બધા વિદ્યાર્થીઓને હું એક સલાહ સૂચન આપતો હોઉં છું કે ભાઈ તમે ચાલો બીએસસી કરો છો, બીકોમ કરો છો, એમબીબીએસ કરો છો, એન્જિનિયરિંગ કરો છો, એના જોડે જોડે ધારો કે હમણાં જ અમારે એક પ્રશ્ન હતો કે ભાઈ એઆઈ આવે છે તો ઘણા બધા જોબ ખાઈ જાય છે. ભલે તમે એમબીબીએસ કરો છો, તમે પીટીસી કરો છો, ચાહે હું તો કહું તમે બીએસસી કરો છો, બીકોમ કરો છો, પણ જોડે જોડે એઆઈ નો કોર્સ પણ કરો. તમે પોતે જ એઆઈ નો કોર્સ કરો. શું કરવા નથી કરતા? ધારો કે તમે એક સારા એન્જિનિયર, ભલે તમે સિવિલ એન્જિનિયર બનવા જઈ રહ્યા છો, મિકેનિકલ એન્જિનિયર બનવા જઈ રહ્યા છો, એમબીબીએસ કરો છો, સીએસ, સીએસ, આઈસીડબ્લ્યુ કરો છો, અરે હું તો કહું બીએ, બીકોમ ને બીએસસી કરો છો, પણ જોડે જોડે કમ્પ્યુટરના કેટલા બધા સારા સારા કોર્સ છે. સ્કિલ ડેવલપ કરો. 3 થી 4 સારી સારી સ્કિલ તમારા જોડે. પાયથન શીખો, તમે કોડર્સ તમે શીખી શકો છો. જો એ બાળકો શીખી શકતા હોય, તમે ના શીખી, યુ હેવ લોટ ઓફ ટાઈમ. અને તમે સોશિયલ મીડિયા પાસે જે ટાઈમ સ્પેન્ડ કરો છો એના કરતાં તમે સ્કિલના પાછળ કરો. એક બાજુ ડિગ્રી બી તમારી કમ્પ્લીટ થઈ જશે, કઈ સ્કિલ તમારા જોડે હશે, બરાબર. અરે હું તો એ નથી કહેતો તમે એથ્લેટિક્સ બનવું છે તો તમે 2 ગેમમાં રોજના 3-4 ટાઈમ એક સ્કિલ છે, એ બી એક ક્રિકેટ સાથે આપો, વોલીબોલ સાથે આપો, ફૂટબોલ સાથે આપો છો, તમે રનિંગ, તો એ બી એક જગ્યાએ રોજ આપણે કેટલી બધી ઓલિમ્પિક્સ હોય છે તો એમાં બી તમારો નંબર આવી જશે. પેલું એક ડિગ્રી સાઇડ છે, એના જોડે તમે કોઈ પણ એક જગ્યાએ તમે સારું, તમે અત્યારે તો જો મોટિવેશનલ સ્પીકર બની શકો છો, બરાબર. સાથે સાથે તમારા જોડે અરે તો ડાન્સ ક્લાસ જોઈન કરો, તમે સારા સિંગર બનવાની કોશિશ કરો, બરાબર. તો આ એક સ્કિલ છે. દરેક સ્ટુડન્ટ્સના જોડે ડિગ્રીની સાથે સાથે 2 થી 3 સ્કિલ તમારે જોઈન કરવી જોઈએ અને તમારે એ સ્કિલ રાખવી જોઈએ. કેમ કે આવનાર સમયમાં તમે જ્યારે બી માર્કેટમાં જશો તો 2 ટાઈપ્સ માર્કેટ છે. એક ડિગ્રી સાથે જોબ લઈ શકશો અને એક સ્કિલથી તમે તમારું પોતાનું કેરિયર બનાવી શકો છો. આજે તમે જુઓ સિંગરો છે, ડાન્સરો છે, પ્લેયરો છે, બરાબર, જેના જોડે સારું સ્કિલ છે. એવું નથી તમે આઈ થિંક તમારા જોડે સારું ડિઝાઇનિંગ છે, કમ્પ્યુટર ડિઝાઇન કર્યું છે તો તમે ડિઝાઇન બનાવો, શાંતિથી 2000 રૂપિયાની ઓફિસ લઈને બેસો છો તો કસ્ટમર તમને મળવાના છે. તમે સક્સેસફુલ લાઈફ જીવી શકશો અને એ એક સાઈડ તમે જોબ કરો છો અને ઘરે આવીને બી આ કામ કરી શકો છો. આજે તમે આટલા બધા ઓથરો જુઓ, તમે એ ઓથરો સ્પેશિયલ ટાઈમ નથી લીધો, એમને જોબ કરે ગયા, કોઈ ટીચરનો જોબ કરે ગયા, કોઈ એન્જિનિયરિંગનો જોબ કરે ગયા, કોઈ ડૉક્ટરનો જોબ કરે ગયા. આજે તમે જુઓ આપણા આર્મીમાં ઘણા બધા આપણા જે સૈનિકો છે એ જોડે જોડે એવરીબડી મોસ્ટ ઓફ સૈનિકો જોડે જોડે ગેમ બી રમતા હોય છે અને મોસ્ટ ઓફ ઘણા બધા છે જ્યારે ઓલિમ્પિક્સ હોય છે તો એમાં આર્મીમાંથી ઘણા બધા આવતા હોય છે. આજે તમે હરિયાણાની વાત કરો તો મોસ્ટ ઓફ કબડ્ડીના પ્લેયરો ગણો, રેસલિંગના પ્લેયરો ગણો, બધા મોસ્ટ ઓફ બોક્સિંગના પ્લેયરો ગણો, તો કેમ હરિયાણા બહાર કાઢે છે? આપણે નથી નીકળી શકતા. કેમ કે તમે ફક્ત કોઈ પણ કામ કરો છો એન્જોય માટે કરો છો, પણ એન્જોયની સાથે સાથે તમે એક થોડું તમારા માઇન્ડમાં એક થોડા થોટ લાવો તો ભાઈ મારા, તમે ભલે અત્યારે હું તો કહું કોઈ પણ કામ કરો જોડે 2 થી 3 સ્કિલ તમારા જોડે અત્યારથી અને તમને ઇન્ટરેસ્ટ હોય એવી સ્ટાર્ટ કરી નાખો. આજથી સ્ટાર્ટ કરો. આજે તમે વિચારો કે તમે બધા તો તમારા પેરેન્ટ્સ તો હું કોટી કોટી વંદન કરું છું કે તમે આ વેકેશન હતું, વેકેશનમાં
ટુ સ્કિલ જોઈન્ટ કરી મારી સાથે જ જોઈન્ટ કરી છે કે ભાઈ સ્પોકન ઇંગ્લિશ, એ ઇંગ્લિશ જોઈશે કારણ કે ઇંગ્લિશ ઇઝ ઇન્ટરનેશનલ લેંગ્વેજ. આજે વર્લ્ડ સાથે કનેક્ટ થવું હશે અને આફ્ટર 12 પછી જેને બી સારા ફેકલ્ટી પ્રાપ્ત લેવી છે તો બધી ટોટલી ઇંગ્લિશમાં આવવાની છે. તો તમે એક આ સ્કિલ ડેવલપ કરી, બરાબર. જોડે જોડે તમે કમ્પ્યુટરનું નોલેજ બી આપણે જોડેથી લીધું, બરાબર. એના સિવાય બી ઘણું બધું છે. તો તમારો જે સોશિયલ મીડિયા પાસે તમે ટાઈમ સ્પેન્ડ કરો છો, તમારા બધાનો સમય છે, એક વિદ્યાર્થીઓનો સમય છે કે જોડે જોડે સ્કિલ રાખો. જે બી મજા આવે એમાં સ્કિલ રાખો. આજે ધારો કે હું મારી પોતાની વાત કરું તો અહીંયા કહેવાય ને કે આપણે નિર્ધન થઈ અને ભજન બી ના કરાય. આપણે એક સંતની ભૂમિકા, ગુરુ મહારાજ કહે છે કે ભાઈ જે ગુરુના શરણમાં જાય એને સંત કહેવાય. તો એ ભૂમિકામાં જઈ અને રાત્રે દિવસે કોઈનું જીવન ધોરણ ઊંચું લાવે, આધ્યાત્મિકતામાં કેટલી શાંતિ છે તો આપણે એડવાઇઝ આપી શકીએ છીએ. ઘણી જગ્યાએ આપણે લોકોને સારી સલાહ આપી શકીએ છીએ. એક સ્કિલ ડેવલપ કરીએ છીએ એ છે. અને આખો દિવસ અહીંયા આપણે પ્લેઝન્ટ ઇંગ્લિશ એકેડમીમાં તમને સ્પોકન ઇંગ્લિશ, આઈલેટ્સ, પીટીએના, વિઝા કન્સલ્ટન્સીને બી અને આપણે ક્વોલિટી એડવાઇસ કરીએ છીએ. એવું નથી કે ફક્ત એક મોનોપોલિસી છે, આ પૈસા કમાવાનું સ્થળ નથી, આ કંઈક આપવાનું એક આપણે જગ્યા બનાવેલી છે. તો હું એ કહું છું કે આ અને દરેક વસ્તુ તમે મારા સાથે ક્રિકેટ રમવા આવ્યા તો તમને બધાને ખબર છે કે લેવલ એ ક્વોલિટી ક્રિકેટર આપણે હતી. આજે આટલી એજ થઈ છતાં આપણે લેફ્ટ કરી નાખી ઘણા ટાઈમથી, તો બી તમારા જેવું હજુ ક્રિકેટ રમી શકતા હતા આપણે. તો હું મારું એ તમને કહેવાનું છે બેટા કે દરેક વસ્તુ તમે એક ડિગ્રી ફક્ત ઇન્ટરવ્યુ સુધી પહોંચાડશે તમને, પણ એ ડિગ્રીમાં એમ કહેશે કે ભાઈ તમે આયા પછી કે મારા જોડે વેકન્સી છે પણ કમ્પ્યુટર ઉપર આની જરૂર છે તો આઈ હેવ, મારી પાસે છે. ચલો પાયથોન આઈ હેવ, મારી પાસે છે. જાવા આઈ હેવ, મારી પાસે છે. એમ કે ભાઈ આ નોલેજ છે. અરે 12 યર્સ પૂરા થઈ જાય, તમારા 18 વર્ષ પૂરા થઈ જાય, એના પછી તમારા 2 વ્હીલર 4 વ્હીલર આ બધાનું ડ્રાઇવિંગ બી કમ્પ્લીટલી આપણા ઘરે ના હોય તો ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈ અને શીખી લેવાનું. એ બી છે મારી જોડે. ડ્રાઇવિંગ બી એક સ્કિલ છે. આ બધા જ. એટલે દરેક સ્ટુડન્ટ્સને મારો આજનો એક જ પર્પઝ છે બેટા કે તમે એક ડિગ્રીની સાથે સાથે 2 યા 3 5 સુધીની સ્કિલ ડેવલપ કરો, સ્કિલમાં જોઈનિંગ લાવો અને તમારું જીવન આગળ વધારો. ઓકે? એટલે skill is the most important for us. There are so many skills in the market. Thanks.